ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्री कृष्णं वंदे जगद्गुरुं। जगद्गुरु श्री कृष्ण परमात्मा ने नमस्कार। भगवद गीताना 7 થી 12 અધ્યાયને ભક્તિ યોગ પણ કહેવાય છે। તેમાં 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ એટલે ભગવાન પોતાના સ્વરૂપનું જ્ઞાન અને જ્ઞાન પ્રાપ્તિનું સાધન એવું વિજ્ઞાન એનો ઉપદેશ આપી રહ્યા છે। જ્ઞાન અને વિજ્ઞાનના સુંદર અર્થ આપણા બધા પરંપરાના આચાર્યોએ જે કર્યા છે એ બધા અર્થને આપણે માણવાનો પ્રયત્ન કરવાનો છે કે જ્ઞાન અને વિજ્ઞાન વિશે આપણા આચાર્યોએ શું વિચાર ભાથું આપણને આપેલું છે તેનો પણ સુંદર વિચાર થયો। અને પછી અત્યારે જે આ 7 થી 8 થી જે શ્લોકો શરૂ થયા છે એને ભગવાનના સ્વરૂપનું વિજ્ઞાન કહેવામાં આવે છે। એટલે જે 7મો શ્લોક હતો મત્ત પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયि સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કહેવાય છે। ભગવદ સ્વરૂપનું જ્ઞાન કે મત્ત પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મારા સિવાય આ જગતમાં કશું નથી, મારાથી ઉત્કૃષ્ટ આ જગતમાં કશું નથી, મારાથી ઉતરતું આ જગતમાં કશું નથી, જે કંઈ છે એ કેવળ હું જ છું એવું ભગવાને અહીંયા સમજાવ્યું 7મા શ્લોકમાં। મયि સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ હું આ સંપૂર્ણ જગત રૂપી ચિત્રના ની ભાત છું। ભાત છું એટલે જે દોરો છું તાણા વાણા સમાન છું। મારામાં સંપૂર્ણ જગત ઓતપ્રોત છે, મારામાં ગૂંથાયેલું છે, મારા વડે આ સંપૂર્ણ જગત ઓતપ્રોત છે। એટલે કઈ રીતે ઓતપ્રોત છે આને જ્ઞાન કહેવાય। તો આપણને જિજ્ઞાસા જન્મે કે ભગવાને એક વાક્ય કીધું મયि સર્વમિદં પ્રોતમ મારામાં આ સંપૂર્ણ જગત તાણાવાણાની જેમ ગૂંથાયેલું છે। એટલે જગતમાં શોધવા જાઓ તો મારા સિવાય કંઈ મળશે નહીં। જેમ ઓલો ભરતકામનો દોરો હોય રંગીન સુંદર સુંદર ચિત્રો દોરેલા હોય તો એમાં એક જેને પણ આપણે અડીએ, જેને પણ સ્પર્શ કરીએ, જેને પણ જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ એ તો એક દોરો જ છે। તો એવી જ રીતે જગતમાં જેનો પણ અનુભવ થાય છે, જેની સાથે વ્યવહાર થાય છે એ સાક્ષાત પરમાત્મા જ છે એવું સમજી કઈ રીતે શકાય? તો એ સમજવા માટે ભગવાન પોતે 15 ઉદાહરણ આપે છે। એને 15 દ્રષ્ટાંત કહેવાય। દ્રષ્ટાંત પૂર્ણિમા તો પૂર્ણિમા અથવા તો પંચદશી એવું અખંડાનંદજી મહારાજ કહે છે। તો 8 થી 12 જેટલા શ્લોકો છે, 8 થી 11 જેટલા શ્લોકો એમાં 15 ઉદાહરણ આપેલા છે। આપણે 8 થી 11 જે શ્લોક છે એ બોલી લઈએ એકવાર। ઓમ શ્રી પરમાત્મને નમઃ। अथ सप्तमोऽध्यायः। श्रीभगवानुवाच
રસોહમપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશી સૂર્યયોઃ પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષં નૃષુ પુણ્યો ગંધઃ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ બીજં માં સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ્તેજસ્વિનામહં બલં બલવતાં ચાહં કામરાગવિવર્જિતં ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. તો 15 ઉદાહરણો છે અને 9મા શ્લોકમાં પુણ્ય શબ્દ છે. પુણ્યો ગંધઃ પૃથિવ્યામ ચ. એ પુણ્ય શબ્દને 15 ઉદાહરણમાં લાગુ પાડવાનો છે. એટલે રસોહમ અપ્સુ, તો અપ્સુ અહમ પુણ્ય રસઃ. પ્રભાસ્મિ શશી સૂર્યયોઃ, તો શશી અને સૂર્યની પુણ્ય પ્રભા હું છું. એ ભગવાન અહીંયા કહી રહ્યા છે દરેકે દરેક ભૂતમાં જે પુણ્યશાળી છે, પુણ્ય કર્મોના ફળને લીધે જે જણાય છે એ હું છું. એટલે અહીંયા ભગવાન પોતાની મહિમા કે ભગવાન પોતાની વિભૂતિ વગેરેના દર્શન કરાવી રહ્યા છે. આ રીતે ભગવાન સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે એ આપણે ઓળખી શકીએ છીએ. ભગવાન પોતાનો બાયોડેટા આપી રહ્યા છે અહીંયા કે રસઃ અહમ અપ્સુ. સંપૂર્ણ જે જળાશયો છે એમાં રસ, જે સ્નિગ્ધતા છે, જેનો રસ હોય, સાર હોય, એ હું છું. પુણ્યશાળી રસ, એટલે સંપૂર્ણ જળાશયોમાં જે પવિત્ર કે પુણ્યશાળી જળ છે એ હું છું. જે ગટરમાં ગંદકી વગેરે જે જણાય છે એ હું નથી. જે આપણા પુણ્ય કર્મોના ફળને લીધે જે જણાય છે, ગંગાજળ છે, બદ્રીનાથ કેદારનાથ વગેરેમાંથી જે બધી અલકનંદા વગેરે નદીઓ નીકળે છે, એ નદીઓનું જે પવિત્ર જળ છે એ હું છું, એવું કહે છે ભગવાન. પ્રભાસ્મિ શશી સૂર્યયોઃ, સૂર્ય ચંદ્રનું પુણ્યશાળી પ્રભા હું છું. પ્રણવઃ સર્વ વેદેષુ, સમગ્ર વેદમાં પ્રણવ હું છું, ઓમકાર હું છું. પૌરુષ શબ્દ ખે, સંપૂર્ણ જે આકાશ છે એમાં પુણ્યશાળી શબ્દો હું છું. અત્યારે સત્સંગ ચાલે છે, આ પુણ્યશાળી શબ્દો જે આકાશમાં વહી રહ્યા છે, આપણા કર્ણેન્દ્રિય સુધી પહોંચી રહ્યા છે, એ પુણ્યશાળી શબ્દો હું છું. અનેક બીજા જેમ પુણ્યશાળી શબ્દો ન હોય એવા શબ્દો પણ આકાશમાં છે જ અત્યારે, પરંતુ એ હું નથી, એવું અહીંયા ભગવાન કહી રહ્યા છે. બધું જ પુણ્યશાળી જે છે હું છું. જે અપુણ્યશાળી છે, અપવિત્રમય છે, અમંગળકારી છે, એ જીવોનું અવિદ્યા, કામ અને કર્મના પરિણામ રૂપ છે, મારું સર્જન નથી. ઈશ્વર સૃષ્ટિ પુણ્યશાળી જ છે, એમાં કોઈ પ્રકારે આ અવિદ્યા, કામ, કર્મની ગંધ નથી. ભગવાનની જે સંકલ્પ શક્તિથી સૃષ્ટિ વગેરે થાય છે, સૃષ્ટિનું સંચાલન થાય છે, વ્યવસ્થા થાય છે, સંહાર થાય છે, એ સંહાર પણ પુણ્યશાળી જ છે. ભગવાને વિશ્વરૂપમાં જે કંઈ બતાવ્યું કે આ બધા જ યોદ્ધાઓને ગળી જઉં છું, ભીષ્મ, દ્રોણ, જયદ્રથથી માંડીને જે કર્ણ વગેરે યોદ્ધાઓ કોઈ નિમિત્તે એમનો આવી રીતે પરાજય થાય કે દેહ વિલય થાય એવું હતું જ નહીં. બધાનું નિમિત્ત ભગવાને આ ઊભું કર્યું છે મહાભારતના યુદ્ધમાં. આ બધું મૃત્યુ સર્વહરશ્ચાહમ, તો એમાં પણ ભગવાન વિશ્વરૂપ દર્શનમાં પણ પોતાની વિભૂતિ બતાવવાના છે. તો સર્વહર, હરણ કરવામાં હું મૃત્યુ છું, પણ પુણ્યશાળી મૃત્યુ છું.
પુણ્યશાળી મૃત્યુ છું એટલે શું? જ્યારે આપણું પ્રદાન આ સમષ્ટિમાં જગતમાં સંપન્ન થઈ જાય પછી ભગવાન મૃત્યુ, પુણ્યશાળી મૃત્યુ મોકલે છે. અકાળ મૃત્યુ થાય એ હું નથી, અકસ્માત મૃત્યુ થાય એ હું નથી, પરંતુ પુણ્યશાળી મૃત્યુ હું છું. તો આ પ્રમાણે તો સર્વ પુણ્યશાળી વસ્તુઓ જે છે એ હું છું એવું અહીંયા ભગવાન કહી રહ્યા છે. શબ્દ ખે, તો જે પુણ્યશાળી શબ્દો છે એ હું છું. મહાત્માઓ બહુ જ સુંદર રીતે આ બધી વસ્તુઓ, ભગવાનની વિભૂતિ છે એટલે ભગવાનના વખાણ કરવાના હોય, પોતાના ઈષ્ટ દેવતા વિશે થોડુંક વર્ણન કરવાનું હોય. આપણે નોટ પેન્સિલ લઈને બેઠા હોઈએ અને આપણને સ્કૂલમાં કહેવામાં આવે નિબંધ લખો, તો આપણા પ્રિય મિત્ર વિશે નિબંધ લખવાનો હોય તો કેવું સુંદર આપણે રસથી પ્રેમથી બધું લખીએ. તો એમ આપણા ઈષ્ટ દેવતા વિશે થોડુંક લખો એવું આપણને કહેવામાં આવે તો જે પ્રેમ હૃદયમાં ઉભરાય ને, આમ કે સ્નેહ અને વાલ ઉભરાય છે એવો શબ્દ છે ગુજરાતીમાં. તો આચાર્યોને આ વિભૂત ભગવાન પોતાના મુખે બધી વિભૂતિઓ વર્ણન કરી રહ્યા હોય ત્યારે ભગવાન જે રીતે પોતાની વિભૂતિનું વર્ણન કરે છે એને આચાર્યો જુદી જુદી રીતે માણતા હોય છે. શબ્દ ખે, તો ખે એટલે આકાશમાં પુણ્યશાળી શબ્દ હું છું. તો પુણ્યશાળી શબ્દ કોને કહેવાય? રૂપ ગોસ્વામીજી છે જે આવી રીતે નામદેવની જેમ જ સાક્ષાત કૃષ્ણ પરમાત્મા સાથે સંપૂર્ણ વ્યવહાર કરતા હતા. એકવાર ગ્રુપમાં મેં શ્લોક મૂકેલો પણ છે. તુંડે તાંડવિની રતિમ વિતનુતે તુંડાવલી લબ્ધયે કર્ણ ક્રોડ કદંબિની ઘટયતે કર્ણાર્બુદેભ્ય સ્પૃહામ. તુંડે તાંડવિની રતિમ વિતનુતે, બહુ સુંદર શ્લોક રચેલો છે. તો કૃષ્ણ કૃષ્ણ, રામ રામ એવું જે નામ આપણે બોલીએ છીએ, પુણ્યશાળી શબ્દ છે, એવું નામ બોલતાની સાથે જ આપણને બ્રહ્માજીને એવું કહેવાનું મન થાય કે ભગવાન કેમ તમે મને આ એક જ મુખ આપ્યું? મુખની આખી પરંપરા, આખી હારમાળા આપી હોત તો એટલી હારમાળા, એટલા બધા મુખ વડે હું કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, રામ રામ, શિવ શિવ એવું નામ હું જપતો હોત. એટલે તુંડે, તુંડે એટલે મુખમાં, તાંડિવીની એટલે કે આખી હારમાળા મળે એવી રતિમ વિતનુતે, એવું રતિ અમને એનો વિસ્તાર થઈ રહ્યો છે. તુંડાવલી લબ્ધયે, અમને મુખની હારમાળા પ્રાપ્ત થઈ જાય કે ભગવાનના આવી રીતે બધા મુખોથી અમે ભગવાનનું નામ સંકીર્તન કરીએ. કર્ણ ક્રોડ કડિંબિની ઘટયતે કર્ણાર્બુદેભ્ય સ્પૃહા. અર્બુદ સેંકડો કાન હોય એવી અમને સ્પૃહા જન્મે છે. ભગવાનનું જ્યારે આ વિભૂતિ મહિમાનું વર્ણન સાંભળીએ, અરે અરે બ્રહ્માજીએ માંડ માંડ 2 કાન આપ્યા છે, શું કરવાના? 2 કાનથી સંતોષ જ નથી થતો ભગવાનના ગુણો સાંભળવાનો. અર્બુદ એટલે અબજો કાન હોય ને અમને એવી સ્પૃહા જન્મે છે કે જેથી ભગવાનના ગુણોનું અમે શ્રવણ કરી શકીએ. ચેત પ્રાંગણ સંગીની વિજયતે સર્વેન્દ્રિયાણામ કૃતિમ. જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા હૃદય કમળમાં રહીને શ્રી કૃષ્ણ એવું જ્યારે નામ બોલીએ છીએ ત્યારે નામ જીભ ઉપર કઈ રીતે આવે છે? તો શ્રી કૃષ્ણ પરમાત્મા છે જેમ કાલીય નાગ ઉપર નૃત્ય કરતા હતા એવી જ રીતે આ હૃદય કમળ જે છે, હૃદય કમળની કમળ જે સમાન છે, યોગીઓ યોગ સાધનાથી આપણું જે હૃદય કમળ છે એ ઊંધું અને બીડેલું હોય તો યોગીઓ યોગ સાધનાથી નામ જપના અભ્યાસ દ્વારા એ હૃદય કમળને સીધું કરે અને એની પાંખડીઓ આમ ખીલી જાય. કોઈ પણ નામ જપનો દીર્ઘકાળનો અભ્યાસ થાય ત્યારે આપણા હૃદય કમળ, શ્રીમદ ભાગવતમાં પણ હૃદય કમળમાં ભગવાનના નખની જ્યોતિનું ધ્યાન કરે છે વગેરે ઘણી બધી જે વાતો આવે છે એનો અર્થ આ જ છે કે નામ જપના અભ્યાસ દ્વારા આપણા હૃદય કમળ સીધું થાય અને આમ ખીલી જાય. તો દરેકે દરેક પાંખડી ઉપર શ્રી કૃષ્ણ પરમાત્મા નૃત્ય કરે ત્યારે કૃષ્ણ 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 એવો નાદ ઉદ્ભવે છે. તો ચેત પ્રાંગણ સંગીની વિજયતે. પ્રાંગણ એટલે ચેત એટલે કે હૃદય કમળનું જે પ્રાંગણ છે, આ હૃદય કમળની પાંખડીઓ છે એમાં આવી રીતે શ્રી કૃષ્ણ પરમાત્મા નૃત્ય કરી રહ્યા છે અને બધી જ ઇન્દ્રિયોની જે ક્રિયાઓ છે એ સમાહિત થઈ જાય છે. એટલે કે બધી જ ઇન્દ્રિયો પોતાનો બહિર્મુખ એવો સ્વભાવ છોડી દે છે અને એ હૃદય કમળમાં જ કેન્દ્રિત થઈ જાય છે. નો જાને જનિતા કિયદ્ભિનમૃતૈ કૃષ્ણેતિ વર્ણદ્વયી
રામેતિ વર્ણદ્વયી શિવેતિ વર્ણદ્વયી. આપણા જે ઈષ્ટ દેવતા હોય એ સમજી લેવાના. આ કૃષ્ણ, રામ કે શિવ એવા બે વર્ણોએ કેટલું અમૃત જન્માવેલું છે એ અમને ખબર નથી. નો જાને જનિતા, અમે જાણતા નથી. કૃષ્ણ ઇતિ વર્ણદ્વયી, આ કૃષ્ણ એવા બે વર્ણોએ કિયદ્ભિઃ અમૃતૈઃ, કેટલા બધા અમૃતને જન્માવ્યું છે અમે જાણતા નથી. તો અહીંયા શબ્દ ખે, એમાં આ શ્લોકને ચોક્કસ યાદ કરવો જોઈએ. રૂપ ગોસ્વામીજીએ આવી રીતે લખેલો છે. ભગવાન સાથે સાક્ષાત વ્યવહાર કરતા હોય એવા બધા મહાત્માઓએ ભગવાનના આ જે નામ વગેરેમાં શું શું ભાવ જોયા છે એ ખરેખર આપણા આચાર્યોનું અદ્ભુત પ્રદાન છે. ભક્તિ યોગ વિષય છે એટલે ભક્તિ યોગમાં ભક્તિ સંપ્રદાયના આચાર્યોએ જે જે અર્થ કરેલા છે એ બધા માણવા યોગ્ય છે. તો શબ્દ ખે પૌરુષમ નૃષુ, તો નૃ એટલે નર જાતિ, નર સામાન્ય જાતિ એટલે કે સ્ત્રી પુરુષ બધા જીવોમાં આવી રીતે પૌરુષ કર્તા ભાવ કે કર્તવ્ય પરાયણતા જે છે એ હું છું. આપણામાં પણ આપણી જે ભૂમિકા, જે રોલ વગેરેને આપણે વફાદાર રહીને જે કર્તવ્ય પાલન કરી રહ્યા છીએ, એક સાધક તરીકેનું, એક ભક્ત તરીકેનું, એક વ્યવહારમાં જે કોઈ પણ આપણો મોભો હોય, પિતા, દાદા, દાદી, માતા, દરેકે દરેકનું કર્તવ્ય આપણે કરી શકીએ છીએ. એ કર્તવ્ય પરાયણતા રૂપે ભગવાન જ છે. તો ભગવાન કર્તવ્ય પરાયણતા રૂપે છે, પૌરુષ રૂપે છે ને, માટે આપણે કર્તવ્ય પાલન કરી શકીએ છીએ. એટલે આટલા વર્ષો, આટલી મેં 33 વર્ષની 37 વર્ષની નોકરી કરી એવું અભિમાન આપણે ન કરી શકીએ. કર્તવ્ય પરાયણતા ભગવાન જ છે, ભગવાનને લીધે જ આપણામાં છે. તેજસ્વીનું તેજ હું છું, તપસ્વીનું તપ હું છું વગેરે દ્વારા ભગવાન કહી રહ્યા છે કે કોઈ પણ વસ્તુનું આપણે યશ ન લઈ શકીએ. ભગવાન જ પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ રૂપે બિરાજમાન છે. એટલે કોઈ માલિક ભગવાન છે, આપણે ખાલી એના હાથના નિમિત્ત વગેરે છીએ. તો આ પ્રમાણે સુંદર બધા શ્લોકો છે. છેલ્લો શ્લોક આપણે વિચારવાનો છે. બલમ બલવતામ ચાહમ કામ રાગ વિવર્જિતમ અને ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. તો બે છેલ્લા ઉદાહરણ છે. બલમ બલવતામ ચ અહમ, બળવાનોનું બળ હું છું, બળવાનોનું બળ હું છું એવું ભગવાન કહે તો રાવણ ને હિરણ્યકશિપુ એ બધા બળવાન હતા, આખા દેવોને જીતી લીધા અને વગેરે અનેક ત્રાસ ગુજાર્યો. તો એવું રાવણનું બળ ભગવાન કહે છે હું છું. તો અહીંયા પછી કહે છે, બહુ સુંદર રીતે ભગવાન એક શરત મૂકે છે, એક ઉપાધિ મૂકે છે. કામ રાગ વિવર્જિતમ બલમ અહમ અસ્મિ. તો કે કામ અને રાગ રહિતનું બળ હું છું. આચાર્યોએ સુંદર અર્થ બધા કામ અને રાગના કરેલા છે. ને ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. તો કામના જે છે ભગવાનની વિભૂતિ છે. પ્રદ્યુમ્ન કામ રૂપે આવી રીતે જન્મેલો છે, ભગવાનનું જ સંતાન છે. તો જે ઈચ્છાઓ છે, કામ છે, એ હકીકતમાં ભગવાનનું સંતાન છે, ભગવાનના સંકલ્પપૂર્વક જન્મેલી છે. ઉપનિષદોમાં વર્ણન આવે સો કામયત, તો ભગવાને પણ કામના કરી, ભગવાને આવી રીતે સંકલ્પ કર્યો, કામના કરી સમગ્ર જગતનું સર્જન કરવાનું. તો પુણ્યશાળી કામના, જેમાં સમષ્ટિનું હિત સમાયેલું છે, એ બધી કામનાઓ હું છું એવું ભગવાન અહીંયા કહે છે. તો બલમ બલવતામ ચાહમ કામ રાગ વિવર્જિતમ. તો બળવાનોનું બળ હું છું. તો એમાં શરત મૂકેલી છે કે કામ અને રાગ રહિતનું બળ હું છું. તો કામ અને રાગ એ બે શબ્દોને સમજવા જોઈએ. ટીકાકારોએ જે અર્થ કરેલો છે. યોગશાસ્ત્રમાં પણ બળવાન બનવાની પ્રક્રિયાઓ ઘણી બધી કીધેલી છે. પતંજલિ યોગ સૂત્રો છે, કીડી પોતાના કરતાં 11 ગણું વજન ઊંચકી શકે છે. આટલી નાની અમથી કીડીમાં એના કરતાં આટલું વધારે વજન ઊંચકવાનું બળ આવ્યું ક્યાંથી? એટલે ભગવાનનું જ એ બળ છે. ભગવાન જ એ બળના રૂપમાં કીડીમાં પ્રવર્તમાન છે. તો હું આ અલ્પ સામર્થ્યવાળું શરીર નથી. એટલે દેહાશક્તિ, આ દેહાધ્યાસ, દેહાત્મ ભાવની વિસ્મૃતિ થાય જ્યારે યોગ સાધનાના બળે, જ્યારે ધ્યાસની નિવૃત્તિ થાય, એટલે આ શરીરમાંથી આપણે આત્મસભાનતાને કે તાદાત્મ્યને સંકેલી લઈને આપણી આત્મસભાનતા કે તાદાત્મ્ય હૃદયમાં કેન્દ્રિત કરીએ,
ત્યારે ભગવદ બળ ધારણ કરવાની વૃત્તિ આપણામાં જન્મે છે. આપણામાં પણ હાથી જેવું, હનુમાનજી જેવું બળ આવી શકે એની પૂરેપૂરી સંભાવના છે. આચાર્યો એવું કહે છે, આ શરીરમાં તાદાત્મ્યને લીધે જ આપણે એવો સંકલ્પ કરેલો છે કે આ શરીરનું જેટલું બળ છે ને એટલું જ હું છું. પરંતુ ભગવાન કહે છે બલમ બલવતામ ચાહમ, તો ભગવાન રૂપી બળ જે છે તો બધા જીવોમાં સમાન જ છે. એટલે બધા જીવોમાં સમાન છે એનું આવાહન કરવું પડે. આપણે અલ્પ સામર્થ્યવાળા શરીરમાં તાદાત્મ્ય કરીએ તો આપણું સામર્થ્ય અલ્પ થઈ જાય. તો આપણી ઉપાસનાના બળે આપણો સંકલ્પ જ્યારે વિરુદ્ધ કલ્પના વગરનો થાય, એટલે આપણો સંકલ્પ કે ઉપાસના એટલે સગુણ બ્રહ્મ વિષયક માનસ વ્યાપાર. જેમ કે આપણે સવારે શિવજીના ભક્ત હોઈએ, આપણા ઈષ્ટદેવતા શિવજી હોય, શિવજીનો સુંદર રુદ્રાભિષેક વગેરે કરતા હોઈએ, તો ત્યારે કે હું શિવ ભક્ત છું એવો આપણો પોતાના વિશેનો સંકલ્પ હોય. હું શિવ ભક્ત છું એવો સંકલ્પ અડધો કલાક સુધી આપણે ટકાવી રાખીએ. માનસ પૂજા પણ કરીએ, આરતી નૈવેદ્ય વગેરે બધું જ કરીએ, તો એ દરમિયાન હું શિવ ભક્ત છું એ સંકલ્પ આપણો ટકી રહે. હવે એ સંકલ્પ વધારે ને વધારે દિવસ દરમિયાનના દરેક વ્યવહારમાં પણ ચાલુ રહે. એટલે શિવજીની અહંગ્રહ ઉપાસના થતી રહે. આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરાહા પ્રાણા શરીરમ ગૃહમ વગેરે જે એ શિવજીની અહંગ્રહ ઉપાસનાનો શ્લોક છે. આત્મા મારા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે શિવજી તમે જ છો. પ્રાણાહા સહચરાહા, તો શિવજીના ગણો છે એ જ મારા પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન છે. આ શિવજીની અહંગ્રહ ઉપાસક જે છે, આ રીતે સતત હું શિવભક્ત છું એ રીતે એનો સંકલ્પ દ્રઢ થતો જાય તો સાક્ષાત શિવજીનો અનુગ્રહ એને પ્રાપ્ત થાય. શિવ સ્વરૂપે એ બની રહે છે. એ શિવજીનો જેવો વૈરાગ્ય હોય, જેવી પરોપકાર, જેવી જ્ઞાન નિષ્ઠા હોય, જેવી સંન્યાસ નિષ્ઠા હોય, એ બધું જ એ શિવ અહંગ્રહ ઉપાસકમાં આવિર્ભૂત થાય છે. એટલે ઉપાસના એ બનવાની પ્રક્રિયા છે. આપણો સંકલ્પ જેવો હોય એ પ્રમાણે બની જઈએ છીએ. તો એ હું શિવ ભક્ત છું એ વખતે આ શરીરમાં આપણે તાદાત્મ્યપન્ન હોતા નથી. એટલે શિવજી સાથે તાદાત્મ્યપન્ન હોઈએ તો શિવજીનું સામર્થ્ય, શિવજીની સ્વાભાવિક જે ગુણો છે ને એ આવિર્ભૂત થાય આપણામાં. શિવજીના પણ માયા ઉપાધિને લીધે રહેલા જે ગુણો છે, જેમ કે કાળકૂટ વિષ પી ગયા, શ્રી કૃષ્ણ પરમાત્મા ટટલી આંગળીએ ગોવર્ધન ધારણ કર્યો, એ બધા માયારૂપી ઉપાધિને લીધે રહેલા ગુણો છે. એ ગુણો આવિર્ભાવ ના પામે, પણ શિવજીનો જે મૂળ સ્વભાવ છે એ જ્ઞાન નિષ્ઠા છે, વૈરાગ્ય છે, પરોપકાર છે, બધા ગુણો આપણામાં આવિર્ભાવ પામે. તો આ પ્રમાણે પણ સમજી શકાય છે. બલમ બલવતામ ચાહમ કામ રાગ વિવર્જિતમ, ભગવાનમાંથી જેવું આવાહન કરીએ એ રૂપે ભગવાન આપણા માટે પ્રગટ થતા હોય છે. આચાર્ય ઉદાહરણ આપે છે, 10મી સદીમાં અભિનવ ગુપ્તાચાર્યજી એક થઈ ગયા. તો એમનું બળ કેવું હતું? તો બલમ એટલે અભિનવ ગુપ્તાચાર્યજીએ ભગવદ્ ગીતા ઉપર આખી ટીકા લખેલી છે. તેમાં બલમનો અર્થ કરે છે ઉર્જ રૂપમ સર્વભૂતેષુ સર્વસાધારણ સામર્થ્યમ. તો જે બળ એટલે કે ઉર્જા, જેને આપણે એનર્જી કહીએ છીએ, શક્તિ કહીએ છીએ, વિદ્યુત શક્તિ વગેરે બધી જ શક્તિ જે છે એ બળરૂપ છે. તો વાસુદેવ, બલરામ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ વગેરે જે કહેવામાં આવે છે, તો બુદ્ધિનું બળ, બુદ્ધિના પ્રેરક એવા વાસુદેવ છે. એને બ્રાહ્મણ બળ, બ્રાહ્મણ શક્તિ કીધેલી છે. બળનો પ્રેરક એટલે જે સંકર્ષણ બલરામજી છે એ ક્ષત્રિય બળ છે. અને કામનાનું બળ એટલે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ વગેરે જે કીધી છે, તો જ્ઞાન શક્તિ વાસુદેવ છે, બુદ્ધિના પ્રેરક છે. ક્ષત્રિયનું બળ જે ક્રિયા શક્તિ છે એ બલરામજી, સંકર્ષણ વગેરે છે. અને વૈશ્ય બળ એટલે ઈચ્છા શક્તિ, કામ શક્તિ જે છે, ઈચ્છા શક્તિ, એ પ્રદ્યુમ્ન છે. એ ત્રણેયથી કર્મો થાય છે. એટલે કર્મો કરવાનું શુદ્રનું જે બળ છે, કર્મ પ્રધાન બળ શુદ્ર છે, ઈચ્છા પ્રધાન બળ વૈશ્ય છે, શક્તિ પ્રધાન જે ક્રિયા પ્રધાન બળ જે છે એ ક્ષત્રિયનું છે, અને જ્ઞાન શક્તિ પ્રજ્ઞા પ્રધાન બળ છે એ બ્રાહ્મણનું છે. તો ચાર શક્તિ, ચાર પ્રકારનું આ બળ છે, એનાથી ચાતુર્વર્ણ્ય
આખા જગતનું આવી રીતે વર્ણાશ્રમનું અભિમાન વર્ણાશ્રમનું વિભાજન જે થયેલું છે એના આધારે ટકી રહેલું છે. બલમ બલવતામ ચાહમ કેનોપનિષદમાં પણ જે આખ્યાયિકા છે, સૂકું તણખલું, અગ્નિદેવ બાળી ન શક્યા, પવનદેવ એને ઉડાડી ન શક્યા, એ બધું ભગવાને બળ પાછું લઈ લીધું. જેનું બળ હતું એ પોતે પાછું સંકેલી લે. અગ્નિદેવનું પોતાનું સામર્થ્ય નથી તણખલું વગેરે બાળવાનું. તો એ રીતે પણ સમજી શકાય છે બળવાનોનું બળ હું છું, પરંતુ કામ રાગ વિવર્જિતમ બલમ, જ્યારે બળનો ઉપયોગ પોતાની સ્વાર્થી કામના, રાગમાં રાગ અને દ્વેષ બંને સમજી લેવાના છે. રાગ દ્વેષ અને સ્વાર્થપૂર્ણ કામના પૂર્વક આપણે જ્યારે બળનો પ્રયોગ કરતા હોઈએ, બળનું આહવાન આપણા શરીરમાંથી કરતા હોઈએ, તો એ બળ ભગવાન નથી, પરંતુ નિસ્વાર્થ અને વૈરાગ્યનું જે બળ છે ને એ ભગવાન કહે છે અહીંયા હું છું. એટલે એ રીતે પણ બળનો અર્થ કરેલો છે. જે બળ કામના અને રાગ દ્વેષને અધીન છે ત્યાં ભગવતા, એટલે ભગવત્તા જે ભગવદ સ્વરૂપ છે જે એ આવૃત થઈ જાય છે, ઢંકાઈ જાય છે. એટલે એ ભગવાનનું બળ નથી. એટલે રાવણમાં કામ વગેરેનું જે બળ હતું, અધર્મવાળું જે બળ હતું, ધર્મને અનુરૂપ બળ નહોતું. ધર્મની ઉપાધિથી બળ રામમાં, દિલીપમાં વગેરે રાજાઓમાં ધર્મની ઉપાધિવાળું બળ હતું. જ્યારે હિરણ્યકશિપુ, રાવણ વગેરેમાં અધર્મની ઉપાધિવાળું બળ હતું. તો એ બળ નહીં, પરંતુ જે ધર્મની ઉપાધિવાળું બળ છે એ હું છું. એટલે આપણે આપણી સ્વાર્થી કામના પૂર્તિ માટે જે બળ વાપરીએ, રાગદ્વેષને સંતોષવા માટે જે બળ વાપરીએ, એ હું નથી એવું ભગવાન કહી રહ્યા છે. એ વખતે ભગવદ બળ આવૃત થયેલું હોય છે અવિદ્યા કામ કર્મથી. એટલે એ બળ હું નથી, પરંતુ નિષ્કામ અને નિરાગ દ્વેષ, વીતરાગ, ભય, ક્રોધ વગેરે જે બળ છે અંતઃકરણનું સામર્થ્ય, એ હું છું અહીંયા કહી રહ્યા છે. ભક્તિનું બળ હું છું એવું ભગવાન અહીંયા કહે છે. તો ભક્તિનું બળ કેવું છે? ભગવાનને પણ પરાધીન બનાવનારું છે. ભક્તિ સંપ્રદાયના આચાર્યો હોય તો થોડીક તત્વજ્ઞાનની આમ ઠેકડી ઉડાડે કે જ્ઞાનમાં જેટલું બળ છે ને એના કરતાં ભક્તિમાં વધારે બળ છે. આમ ભક્તિ સંપ્રદાયના આચાર્યો છે એવી રીતે કે તત્વજ્ઞાન બહુ તો શું કરે? બહુ તો અવિદ્યાનો ભંગ કરે, આવરણ ભંગ કરે, અવિદ્યાની નિવૃત્તિ કરે. તો અમારું ભક્તિનું બળ કેવું છે ખબર છે તમને? હે વેદાંતિઓ એમ કરીને કે અમારું ભક્તિનું બળ કેવું છે કે ભગવાનને પણ પરાધીન બનાવી દે. અહમ ભક્ત પરાધીન હિ અસ્વતંત્ર. તો હું આ ભક્તને અસ્વતંત્ર થઈ જઉં છું. મારામાં હવે કોઈ સામર્થ્ય રહેતું નથી, હું તો ભક્તનો થઈ જઉં છું. જે અમરીશ રાજા, દુર્વાસા મુનિ વગેરેની જે વાત છે, તો દુર્વાસા મુનિ કે આ સુદર્શન ચક્રથી બચાવો, તો કે હવે સુદર્શન મારું માનવાનું નથી, હવે એ તો આ અમરીશનું જ માનવાનું છે. તો એ પ્રમાણે પણ ભગવાનને પરાધીન, ભગવાનને પણ અસ્વતંત્ર બનાવે એવું ભક્તિનું બળ છે. તો ભક્તોમાં ભક્તિનું જે બળ છે ને એ પણ ભગવાન કહી રહ્યા છે હું છું. અયોધ્યામાં એક પંડિત ઉમાપતિ કરીને મહાત્મા થઈ ગયા. તો ભગવાન તો પૂર્ણ છે, તો પૂર્ણમાંથી આપણે જે આવાહન કરીએ કે ભગવાનમાંથી, પૂર્ણ સ્વરૂપમાંથી જે ભાવનું આવાહન કરીએ એ ભાવ રૂપે ભગવાન આપણા માટે પ્રગટ થાય. તો ભગવાનમાંથી જેમ કે થઈ શકે ભગવાન મારો આવી રીતે લાલાની પૂજા થતી હોય તો અત્યંત આવી રીતે નાના સંતાન રૂપે ભગવાનની પૂજા, સેવા, આરાધના થાય. પછી ભગવાનની પોતાના સખા રૂપે સખ્ય ભક્તિ વગેરે પણ થતી હોય છે, મિત્ર ભક્તિ, સખા ભક્તિ, એ ભાવથી પણ ભગવાન સાથે સંબંધ જોડાતો હોય છે. તો પંડિત ઉમાપતિ જે છે એ શિષ્ય ભાવે, એટલે કે ભગવાન મારા શિષ્ય છે અને હું એનો ગુરુ છું, એવું આવાહન ભગવાનમાંથી કરેલું. તો ભગવાન શિષ્ય બની જાય અને એ પોતે ગુરુ હોય, આચાર્ય હોય. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન મારી પાસે ભણવા આવે છે. એટલે એ પોતે રામચરિત માનસના તે બધું બોલે, એવી રીતે ઉચ્ચારણ કરે અને એ જાણે કે ભગવાન બધું ભણી રહ્યા છે, શાસ્ત્રો, વ્યાકરણને આ તે બધું બોલે કે ભગવાનને ભગવાનની જ સેવા, પૂજા, આરાધના કરે. અયોધ્યામાં એક સદગુરુ સદન વિહારી કરીને રામ ભગવાન બિરાજેલા છે. એટલે સદગુરુ સદન વિહારી એવું એ ભગવાનનું નામ છે. શ્રી રામચંદ્રજી જ છે બિરાજેલા છે. એ વિગ્રહનું નામ છે સદગુરુ સદન વિહારી. તો સદગુરુ સદન વિહારી નામ કઈ રીતે પડ્યું ભગવાનનું? તો આવી રીતે પંડિત ઉમાપતિ છે એ
હું વશિષ્ઠ છું અને આવી રીતે યોગ વશિષ્ઠ મહારામાયણનો ઉપદેશ આપું છું, ભગવાન સાંભળી રહ્યા છે, શિષ્ય ભાવે શ્રવણ કરી રહ્યા છે. એટલે ભાઈ જ્યારે જ્યારે મંદિરમાં જાય એટલે પોતે આચાર્ય હોય એટલે જે કંઈ ભક્તોએ માળા વગેરે પહેરાયેલી હોય તે માળા કાઢીને ભગવાનના વિગ્રહને અર્પણ કરે. એટલે ભગવાન એટલે બીજા બધા લોકોને થાય કે આ તો આ કેવું યાર, પોતે પહેરેલી માળા ભગવાનને આપે છે, આ તો બધું પાપ થયું કહેવાય, આવું બધું ના ચાલે. ભાવની જગ્યાએ ભાવ બરોબર છે, તમે જે ભાવ રાખો, પણ આવું બધું ચાલે નહીં વ્યવહારમાં. એટલે પંચાયતને આ તેને બધું બેઠું કે આવું બધું કરવા દેવું જોઈએ કે નહીં આ મહાત્માને, બધો અન્યાય થઈ રહ્યો છે એવું બધાએ કીધું. તો ચાલુ પંચાયતમાં જ ભગવાન આવી રીતે પંડિત ઉમાપતિ જે છે એ જાય છે, પોતે પહેરેલી માળા ભગવાનને અર્પણ કરે છે. ત્યારે ભગવાનની જે વિગ્રહ છે, મૂર્તિ છે, એ પોતે આમ નમી જાય છે અને આવી રીતે હાથ આમ જોડી લે છે. ભગવાન આવી રીતે ગુરુ જે છે પ્રસાદ રૂપે માળા અર્પણ કરતા હોય તો આમ થોડા ઊભા રહીએ, આપણે શિષ્ય હોઈએ તો પછી આમ માળા પહેરાવતા હોય ગુરુજી, તો આપણે પણ આમ આમ આવી રીતે ઝૂકી જઈએ. તો એ મૂર્તિ પણ આવી રીતે ઝૂકી ગઈ, એ પંચાયતમાં બધાએ જોયું. એટલે મૂર્તિને પણ આ ભક્તિનું બળ છે, તો મૂર્તિને પણ આવી રીતે આમ ઝુકાવી દે વગેરે કરી શકે છે, આ ભક્તિનું બળ છે. રામજીના હાથ ત્યાં જોડાઈ ગયા છે અને મસ્તક ઝૂકી ગયું છે આવી રીતે. એટલે પછી એ નામ પડ્યું સદગુરુ સદન વિહારી. સદગુરુના આવી રીતે સદનમાં, આશ્રમમાં વિહાર કરનારા ભગવાન ત્યાં બિરાજમાન છે. એટલે બ્રાહ્મણનું ભક્તિનું આ બળ કેટલું છે, પથ્થરની મૂર્તિને પણ આવી રીતે ઝુકાવી દેનારું છે. પછી એવી રીતે પંડિત ઉમાપતિ જે છે એમને ત્યાં આવી રીતે આશ્રમમાં ભંડારો થયો. તો ભંડારો થયો તો બીજા બધા અનેક મહાત્માઓ હોય એમને એટલે આવી રીતે એ પંડિત ઉમાપતિનું ભક્તિનું બળ કેવું છે, આરાધના કેવી છે, એને ચેક કરવાનું મન થયું. તો આમ બધાએ જે મહાત્માઓ બધા જુદા જુદા આવ્યા હતા એમણે આમ વિચાર કર્યો કે આ ભંડારો થયો છે, આટલા બધા મહાત્માઓ આવ્યા છે, કઈ વસ્તુ ખૂટે એવી છે. તો એમણે આમ ધ્યાનથી જોઈ લીધું કે હા, શીરો ખૂટે એવો છે. તો શીરા ઉપર જ બધા બ્રાહ્મણો અટકી ગયા કે શીરો લાવો વગેરે. શીરો ખૂટવા આવ્યો અને પછી બધા જે રસોઈયા વગેરે કીધું આ પંડિત ઉમાપતિને કે ભગવાન આવી રીતે આ શીરો ખૂટવા આવ્યો છે, ભંડારામાં કંઈક હવે કંઈ રહ્યું નથી ને સાધુઓ તો શીરો માગ કરે છે, શું કરીએ? તો ભગવાનના ગુરુ સ્થાને જાણે કે છે પંડિત ઉમાપતિ. એટલે આમ દંડો લઈને ગયા મંદિરમાં. એટલા બધા લાલ ચોળ ક્રોધે ભરાયેલા હતા કે ખબર નથી પડતી મહાત્માઓને આવી રીતે ભૂખ્યા રાખવાના છે, કંઈ શીરો ફૂટી ગયો, કંઈ વ્યવસ્થા કેમ નથી કરતા. ભગવાનને આવી રીતે ધમકાવે છે. ધમકાવે છે લાકડી જોઈ આમ હાથમાં, પંડિત ઉમાપતિના હાથમાં, અને એ મૂર્તિ વિગ્રહ જે છે ભગવાનનો આમ થરથર કાંપવા લાગે છે. અને પછી બધી વ્યવસ્થા થઈ જાય છે. તો ભગવાનની ગુરુજી મારા નારાજ થઈ ગયા. આટલો બધો ભાવ, એટલે ભક્તિનું બળ કેવું હોય છે એ આપણે એટલે આ બધા આચાર્યોએ જે બધું કેવો સુંદર ભાવ ભગવાન માટે ધારણ કરેલો હોય છે કે ચૈતન્યના સંકલ્પપૂર્વકની સૃષ્ટિ છે. એટલે આપણો સંકલ્પ જેટલો દ્રઢ થાય ને એટલો દ્રઢ આ જગતમાં આપણને એ પ્રમાણે સર્જન થઈ શકે છે. આ શરીર આપણને આટલું ઠોસ નક્કર આમ અવાજ આવે વગેરે કેમ લાગે છે? ચૈતન્યનો સંકલ્પ જ છે કે હું આ શરીર છું. ચૈતન્યનો સંકલ્પ એટલો દ્રઢ, એટલો ઘનીભૂત થઈ ગયો છે કે આ શરીર આપણને ઠોસ ને નક્કર લાગવા લાગે છે. ચૈતન્યનો સંકલ્પ જે ક્ષણે રહેશે નહીં, સ્વપ્નમાં રહેતો નથી ત્યારે આ શરીર નથી હોતું, સુષુપ્તિમાં નથી રહેતું, શરીર સાથે કોઈ પ્રકારનો સંબંધ રહેતો નથી. અરે શરીર સાથે જાગ્રત અવસ્થામાં પણ બીજે કોઈક આપણે મનોરથોમાં ખોવાઈ જઈએ ત્યારે પણ નથી રહેતો આ શરીર સાથે સંબંધ. એ ચૈતન્યના સંકલ્પ, હું આ શરીર છું, એ સંકલ્પ જ આ શરીર રૂપે આપણને ઘનીભૂત થયેલો જણાઈ રહ્યો છે. તો એવો જ સંકલ્પ આપણે આપણી શાસ્ત્રોક્ત જે ઉપાસનાઓ છે બધી, હું શિવ ભક્ત છું, હું રામ ભક્ત છું, મારા ઈષ્ટ દેવતાનો આવો ભક્ત છું, એવો સંકલ્પ જેટલો દ્રઢ કરી લઈએ એવું જગત આપણે પણ સર્જી શકીએ છીએ. કારણ કે ચૈતન્યના સંકલ્પપૂર્વકની આ સૃષ્ટિ છે. તો આ સૃષ્ટિમાં જે કંઈ જણાય છે એ આપણા સંકલ્પનું જ પરિણામ છે.
જે કંઈ પણ રસ્તા અને બિલ્ડિંગથી માંડીને જે કંઈ પણ છે ને આપણા સંકલ્પનું જ પરિણામ છે. આપણા પાડોશીઓ, આપણા સ્વજનો આપણા સંકલ્પનું જ પરિણામ છે. આપણા શરીરની મર્યાદા, શરીરની વિશેષતા પણ સંકલ્પનું જ પરિણામ છે. એ પ્રમાણે આ ભક્તિનું બળ જે છે એ ભગવાન છે અહીંયા કહી રહ્યા છે. તો બળ શક્તિ, પગમાં દોડવાની, હાથમાં પકડવાની શક્તિ રૂપે આ બળ જે છે ભગવાનનું છે. પછી હાથથી આવી રીતે ગમે તેને લાફો મારીએ, પગથી લાત મારીએ એ હું નથી, એવું અહીંયા ભગવાન કહી રહ્યા છે. એટલે સારું, એટલે સામાન્ય ધર્મ જે કીધો જે આચાર્યએ, બલમ ઉર્જા શક્તિ, એનર્જી વગેરે એ હું છું, એનો ક્યાં કેવી રીતે વિનિયોગ કરવો એ મનુષ્ય ઉપર, પોતાના સંસ્કાર ઉપર આધાર રાખે છે. એટલે કામને વશ થઈને આપણે આપણા બળને, શક્તિને વાપરીએ એ હું નથી, એમાં ભગવદ સ્વરૂપ આવૃત થઈ ગયેલું છે. ભલાઈ બુરાઈ વગેરે જે કંઈ પણ છે એમાં આપણા સંકલ્પને આપણે જોડી જઈએ તો એ બળ નહીં, પરંતુ ભગવદ સ્વરૂપ જે છે, પગમાં, હાથમાં, આંખમાં જોવાની શક્તિ વગેરે જે સામાન્ય સાધારણ શક્તિ છે એ બળ હું છું. તો ધર્મથી વિરુદ્ધ, કામ રાગ વિવર્જિતમ બલમ અહમસ્મી, એવું ભગવાને કીધું. હનુમાનજી જ્યારે રાવણની આ લંકામાં આવી રીતે પ્રવેશે છે ત્યારે રાવણ પૂછે છે તું કોણ છે? ત્યારે હનુમાનજી કહે છે જાકે બલ લવલેશ તે જીતે હું ચરાચર જારી તાસુ દૂત હો. એટલે હું ભગવાન શ્રી એટલે રામજીનો દૂત છું. તો રામજી કોણ છે? તો હું એ ભગવાનનો દૂત છું જેના બળના લવના લેશ માત્રથી તમે, એટલે તે રાવણે સંપૂર્ણ બ્રહ્માંડ પર વિજય પ્રાપ્ત કરેલો છે. હું એ ભગવાનનો દૂત છું જેના બળના લવના લેશ માત્રથી તે રાવણે આ બ્રહ્માંડ પર વિજય પ્રાપ્ત કરેલો છે. એ ભગવાનનો હું દૂત છું. આવી રીતે અહીંયા તો જે રામજીના બધા ભક્તો છે એ સુંદર રીતે આનો અર્થ કરે છે. જાકે બલ લવલેશ તે જીતે હું ચરાચર જારી. તો જાકે એટલે ભગવાન કે, એટલે જે ભગવાનના બલ, એટલે કે જે ભગવાનનું માયાબળ, એટલે જે ભગવાનનું સ્વાભાવિક જે ઉપાધિ વાળું જે બળ છે. લવનો અર્થ તે અયોધ્યાવાસી જે બધા આચાર્યો છે એમણે મહત્તત્વ કરેલો છે. અને મહત્તત્વનો લેશ એટલે કે મહત્તત્વમાંથી સંતાન રૂપે જન્મેલો એવો લેશ, એટલે સંતાન રૂપે જન્મેલો એવું અહંકાર તત્વ. એટલે ભગવાનમાંથી પ્રકૃતિમાંથી મહત્તત્વ, મહત્તત્વમાંથી અહંકાર તત્વ, અને અહંકાર તત્વ રૂપી રમકડા ને લીધે તું આટલી બધી રમત રમી રહ્યો છે. એટલે તારું બળ જો કેટલું છે અને ભગવાનનું બળ જો કેટલું છે એવું અહીંયા હનુમાનજી કહી રહ્યા છે. એટલે ભગવાનમાંથી માયારૂપી બળ, માયામાંથી જે મહત્તત્વ છે, મહત્તત્વ એટલે સમષ્ટિનું બળ, સમષ્ટિનું બળમાંથી અહંકાર તત્વ, જે હું એવો સંકલ્પ થાય જેને અહંકારનું બળ કહેવાય. અને એનો એ લેશ રૂપી જે રમકડું છે એ રમકડું આ ભગવાન રમાડી રહ્યા છે હકીકતમાં. અને રાવણ તું એવું માને છે કે મેં સંપૂર્ણ બ્રહ્માંડ ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે, એવું નથી. એટલે હનુમાનજીને રાવણમાં પણ ભગવાનનું આ રીતે બળ જણાય છે. જે બળથી તો બ્રહ્માંડ ઉપર મેં વિજય પ્રાપ્ત કરેલો છે, તો બળ હકીકતમાં ભગવાનના બળના લવનો લેશ માત્ર છે. એટલે કે રાવણમાં પણ જે બળ હકીકતમાં તો હનુમાનજીને આવી રીતે ભગવાનનું દેખાય છે, પરંતુ એ બળ કેવું છે કે જાનકીજી માટેના કામ અને થી વશ થઈ ગયું છે. એટલે એ હકીકતમાં ભગવાનનું નથી. પોતાના શરીર માટે રાવણને રાગ છે અને જાનકીજી માટે કામ છે, માટે અને દેવતાઓ માટે દ્વેષ છે. દેવતાઓનો દ્વેષી હતો રાવણ. એટલે કામ, રાગ અને દ્વેષથી આવૃત થઈ ગયેલું છે ભગવદ બળ, માટે એ ઢંકાઈ ગયેલું છે. એટલે કામ, રાગ અને દ્વેષથી આ જે ભગવદ શક્તિ છે, ભગવદ બળ છે, એ આવૃત થઈ જાય છે, ઢંકાઈ જાય છે. પછી જે બળ હોય એ તો અવિદ્યા કામ કર્મનું બળ છે, એ અધર્મને વધારનારું બળ છે. તો રાવણમાં અધર્મની ઉપાધિવાળું બળ છે એ નહીં, પરંતુ રામજી, દિલીપ વગેરેમાં ધર્મની ઉપાધિવાળું જે બળ છે એ હું છું, એવું અહીંયા ભગવાન કહી રહ્યા છે. એટલે જો ઉપાધિ રાગદ્વેષવાળી હોય અંતઃકરણમાં
તો પછી સંસાર તરફ આપણને આગળ લઈ જાય, સંસારમાં પ્રવૃત્ત કરે. પરંતુ જો આપણે કામ રાગ દ્વેષથી રહિત રૂપી અંતઃકરણ રૂપી ઉપાધિ આપણે ધારણ કરીએ તો આપણને વિરક્ત બનાવે છે ભગવાન. એટલે વિરક્ત બનાવવા વાળા પણ ભગવાન છે, સંસારમાં આસક્ત બનાવવા વાળા પણ ભગવાનનું જ બળ છે. ભગવાનના બળને લીધે જ આ કામ રાગ રૂપી ઉપાધિ હોય તો ભગવાનનું બળ સંસારમાં આસક્તિ જન્માવે. અને જો ધર્મરૂપી વૈરાગ્ય રૂપી જો ઉપાધિ હોય તો એ જ ભગવાનનું બળ આપણને આધ્યાત્મિક ઉન્નતિ કરાવે. એટલે સંસારમાં પ્રવૃત્તિ જે જણાય છે એ હકીકતમાં આપણી જે મલિન ઉપાધિ છે એને લીધે જણાઈ રહી છે. ભગવાનનું બળ, પ્રવૃત્તિનું બળ, નિવૃત્તિનું બળ ભગવાનનું જ છે. આપણી ઉપાધિ કેવી છે એનાથી એ ખબર પડે છે. યોગ સિદ્ધિનું સમાધિનું બળ પણ ભગવાનનું છે. જ્ઞાનીનું અજ્ઞાન નિવૃત્તિનું જ્ઞાનનું બળ છે એ પણ ભગવાનનું જ છે. એટલે ભક્તિ સંપ્રદાયના આચાર્યો તત્વજ્ઞાનના બળ કરતાં ભક્તિના બળને વધારે આંકે છે. તત્વજ્ઞાનનું બળ વધારે આવરણ ભંગ કરે, દુશ્મનને આવી રીતે હટાવે છે. પરંતુ ભક્તિનું બળ ભગવાનને વશ કરનારું છે, દુશ્મનને ભગાડે છે. એટલે બળના ખજાનાને વશ કરી દે એટલે બળનો ખજાનો આપણને પ્રાપ્ત થઈ જાય. તો એ બળના ખજાનામાંથી કેટલાકને હસાવે, કેટલાકને રડાવે, કેટલાકને આવી રીતે લાડ કરે, કેટલાકને ધમકાવે, બધું ભગવાન કરતા હોય છે. કેટલાકને નચાવે. તો જે ભક્તિનું બળ છે એ ભગવાનને પણ પરાધીન અને અસ્વતંત્ર બનાવી દે છે. અને કામ રાગ ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. તો ધર્મથી અવિરુદ્ધ કામ હું છું. સો કામયત એટલે કામના કે કામ હકીકતમાં ભગવાનની જ વિભૂતિ છે, ભગવાનનું જ રૂપ છે, ભગવાનનો જ મહિમા છે. પરંતુ એ કામ જ્યારે ધર્મથી અવિરુદ્ધ હોય, ધર્મને અનુસરનારો હોય, એ કામ અહીંયા કહે છે ભગવાન હું છું. એટલે માધુર્યની ઉપાધિથી જ્યારે સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રગટ થાય ત્યારે એને કામ કહેવામાં આવે છે. માધુર્યની ઉપાધિથી સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનું પ્રાગટ્ય થાય તો કામ કહેવાય. જ્ઞાનની ઉપાધિથી સચ્ચિદાનંદ પ્રગટ થાય તો તત્વજ્ઞાન કહેવાય. સત્તાની ઉપાધિથી જ્યારે સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રગટ થાય ત્યારે એને સમાધિ કહેવામાં આવે છે. તો આ પ્રમાણે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જ જુદી જુદી ઉપાધિથી પ્રગટ થાય. આપણને લાગે કે મેં સમાધિ સિદ્ધ કરી, હકીકતમાં સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માની જ ઉપાધિ છે. સત્તાની ઉપાધિ, સત્તા એટલે સત અસ્તિત્વ, સાક્ષીનું વરણ થાય ત્યારે સમાધિ સિદ્ધ થતી હોય છે. સાક્ષીનું વરણ કરવું એટલે સાક્ષી સ્વરૂપ જે ચૈતન્ય છે હું છું. એટલે હું છુંમાં કોઈ પણ આપણે ઉપાધિની વિશેષતા કે મર્યાદા ન ઉમેરીએ ત્યારે સાક્ષીનું વરણ થયું કહેવાય, હું છુંનું વરણ થયું કહેવાય. એટલે સત્તા નિર્વિશેષ અસ્તિત્વનું વરણ કરીએ આપણે ત્યારે સમાધિ સિદ્ધ થતી હોય છે. તો સમાધિ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનું જ પ્રાગટ્ય છે. તત્વજ્ઞાન પણ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનું જ પ્રાગટ્ય છે. કામ રાગ વિવર્જિતમ બલમ અહમસ્મિ એ કીધું અને પછી કે ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. તો ધર્મથી અવિરુદ્ધ કામના પૂરી થાય, કામના પૂર્તિ થાય તો જે આનંદ આવે છે આપણને, એ કામના કેવી હોય? ધર્મથી અવિરુદ્ધ હોય અને કામના પૂર્તિ થાય તો એ આવી રીતે સાધક કહેવાય. પરંતુ એટલે કામના પૂર્તિ થાય ને જ્યારે આપણી સ્વાર્થી કામનાઓ, આટલો મને લાભ થાય, મને એકલાને, બીજાને પછાડીને મને લાભ પ્રાપ્ત થાય વગેરે જે સ્વાર્થી કામનાઓ પૂર્તિ થાય છે, કામનાઓ પૂરી થાય ત્યારે હકીકતમાં જીવ જીતી ગયો અને ભગવાન હારી ગયા એવું અહીંયા આચાર્યો કહી રહ્યા છે. એ સ્વાર્થપૂર્ણ કામનાઓ પૂરી થાય, રાગદ્વેષ જ્યારે સંતોષાય આપણા, એવો પ્રયત્ન આપણે કરીએ કે મારા રાગદ્વેષ સંતોષાય ત્યારે ભગવાન હારી ગયા છે અને જીવ જીતી ગયો છે. એટલે એવો પ્રયત્ન ક્યારેય કરવો જોઈએ નહીં. એવી રીતે અહીંયા કહે છે ધર્મથી અવિરુદ્ધ જ કામનાની પૂર્તિમાં આપણો પ્રયત્ન હોવો જોઈએ. ધર્મો વિશ્વસ્ય જગત પ્રતિષ્ઠા. તો ધર્મ જે છે એ સંપૂર્ણ જગતની પ્રતિષ્ઠા છે. લોકે, ઋગ્વેદનો મંત્ર છે, લોકે ધર્મિષ્ઠમ પ્રજા ઉપસર્પયંતી. તો લોકમાં પ્રજા જે ધર્મી છે, ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે, ધર્મને અનુસરે છે, એવાનું ઉપસર્પયંતી, એનું અનુસરણ કરે છે.
ધર્મેણ પાપમ અપનુદતિ, તો ધર્મથી જે દુરિત પાપ વગેરે પાપના સંસ્કારો અને પાપ બંને નિર્મૂળ થાય છે. ધર્મે સર્વમ પ્રતિષ્ઠિતમ, ધર્મ સ્વરૂપ જે ઈશ્વર છે એમાં સંપૂર્ણ જગત પ્રતિષ્ઠિત છે. તસ્માત ધર્મમ પરમમ વદંતી, માટે ધર્મ જ શ્રેષ્ઠ છે. ધર્મથી અવિરુદ્ધ અર્થ ભોગ કર્મ વગેરે હોવા જોઈએ, એટલે એ ધર્મથી અવિરુદ્ધ જ હોવું જોઈએ. અધર્મને કે રાગદ્વેષને ઉત્તેજિત કરનારી કામનાઓને સમર્થન ન આપવું જોઈએ. જે કામના અધર્મને કે રાગદ્વેષને ઉત્તેજિત કરે છે એ કામ હું નથી, પરંતુ ધર્મને અનુસરનારો કામ. ધર્મનો અર્થ અહીંયા જે સંપૂર્ણ જગતને ધારણ કરનારો છે એને ધર્મ કીધું છે. તો સંપૂર્ણ જગતને કોણ ધારણ કરી રહ્યું છે? સંપૂર્ણ જગતમાં જે સંવાદિતા છે, સૂર્ય ચંદ્ર વગેરે જે ધારણ થઈ રહ્યા છે, પોતાનું કર્તવ્ય પોતાનો સ્વધર્મ જે છે એ પાલન કરી રહ્યા છે, કોઈ પણ પ્રકારના બદલાની અપેક્ષા વગર. સૂર્યોદય યોગ્ય સમયે થાય છે, બધા લોકો ઉઠ્યા હોય કે ના ઉઠ્યા હોય, સૂર્યને કોઈ દિવસ આળસ વગેરે થતું નથી. સૂર્યને દરરોજ યથાર્થ સમયે ઉદય થવાનું મન કેમ થાય છે? સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્ર વગેરે જગતના જેટલા પણ પરિબળો છે, અગ્નિ, વરુણ, વાયુ વગેરે, પોતાના ધર્મને અનુસરી રહ્યા છે, પોતાની મર્યાદાને અનુસરી રહ્યા છે. મર્યાદા ભંગ કરવાનું સૂઝતું નથી. કેમ? કઠોપનિષદનો જે મંત્ર છે, મહત્તમ વજ્રમુદ્યંતમ, એટલે મૃત્યુર્ધાવતી પંચમ ભયાત તસ્ય અગ્નિસ્તપતિ વગેરે કીધું છે. ભયાત તપતિ સૂર્ય, તૈતરીય ઉપનિષદ, કઠોપનિષદ વગેરેમાં પણ મંત્રો આવેલા છે કે ભગવાન જાણે કે વજ્ર ધારણ કરીને ઊભા છે, દંડો લઈને ઊભા છે. શિક્ષક આમ દંડો લઈને ફૂટપટ્ટી લઈને ઊભું હોય તો બધા કેવા બધા આંકડાઓ બોલે, એવી રીતે ભગવાન દંડો લઈને ઊભા છે ને એટલે બધા કયાગ્રા સેવકોની જેમ વર્તે છે. તો આવો સામાન્ય અર્થ થાય. ભગવાન દંડો લઈને ઊભા હોય તો બધા કેવા આજ્ઞાંકિત સેવક બની જાય ને. આવો અર્થ ભક્તિ સંપ્રદાયના આચાર્ય ભગવાનને કંઈ દંડો ઉપાડવો પડે? આચાર્યોને એવું ગમે નહીં. તો બધા આચાર્યો કેવો અર્થ કરે છે કે બધા આજ્ઞાંકિત કેમ છે કે ભગવાનને કંઈ દંડો લઈને ઊભા રહેવાની જરૂર નથી. એ તો પ્રતિકાત્મક છે. હકીકતમાં કંઈ ભગવાને દંડો લઈને ઊભા રહેવાની જરૂર નથી. સૂર્યને એવું થાય કે મારાથી મારા સ્વધર્મની એટલે કે કર્તવ્યની ચ્યુતિ ન થઈ જાય ને એટલા માટે નિયમિત રીતે આજ્ઞાંકિત ડાહ્યા ડમરા બનીને બધા પોતાનું કર્તવ્ય કરી રહ્યા છે. ચંદ્રને, વરુણને, અગ્નિને પોતાના સ્વભાવ પ્રમાણે વર્તી રહ્યા છે. પોતાની મર્યાદા કે સેતુ વગેરે છે એનું ઉલ્લંઘન કરતા નથી. કારણ કે મારા દ્વારા મારા સમર્પણમાં ભગવાનને કંઈક અર્પણ કરવાનું હોય, એમાં કંઈક દોષ કે કંઈક ચ્યુતિ, કંઈક આળસ પ્રમાદ ન થઈ જાય એ ધ્યાન રાખે છે સૂર્ય, ચંદ્ર વગેરે. પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કેમ કરતા નથી? કારણ કે મારા કર્તવ્યમાં કોઈ ચ્યુતિ ન રહી જાય, કોઈ દોષ ન આવી જાય. મારું સમર્પણ પૂરેપૂરું, મારું સમર્પણથી ભગવાન પ્રસન્ન થાય. એટલે ભગવાન પ્રસન્ન થાય એવો ભાવ સૂર્યચંદ્ર વગેરેમાં છે ને, માટે આટલા ડાયા ડમરા અને આજ્ઞાંકિત થઈ રહ્યા છે. તો આપણે પણ આ ધર્મથી અવિરુદ્ધ કામ હું છું. કામ હકીકતમાં શક્તિ રૂપ જ છે. આ સમગ્ર જગતમાં ભગવાન જે સગુણ બ્રહ્મ, સોપાધિક બ્રહ્મ, ઈશ્વર જેને કહેવામાં આવે છે, બે રૂપે પ્રગટ થઈ રહ્યા છે, શક્તિ અને કામ. તો સમગ્ર સર્વશક્તિમાન પરમાત્મા છે અને કામ એટલે ભગવદ શક્તિનું પરિણામ જ આ કામ છે. ભગવદ શક્તિ જ કામ રૂપે અભિવ્યક્ત થઈ રહી છે. સંપૂર્ણ જગતમાં જે ઈચ્છાઓ આ પૃથ્વીમાં ધારણ શક્તિ છે એ જ આ હું ધારણ કરું એવા કામ કે સંકલ્પ રૂપે અભિવ્યક્ત થઈ રહી છે. એટલે આ પ્રમાણે આપણે પણ કઈ રીતે ધર્મથી અવિરુદ્ધ કામનાનું જ સમર્થન કરીએ? ધર્મને અવિરુદ્ધ કામનું સમર્થન કઈ રીતે કરી શકીએ કે અધર્મને તરફ વાળતી કામનાઓને અનુમોદન ન આપીએ, ધર્મને જ અનુસરનારી કામનાઓને અનુમોદન આપીએ, વળગીને રહીએ. એવું ત્યારે જ થાય જ્યારે આપણે દરેકે દરેક મનોવૃત્તિઓનો જે સાક્ષી છે એ સાક્ષીનું વરણ કરીએ. સાક્ષીનું વરણ કરીએ તો અધર્મમાં પ્રેરનારી બધી જ કામનાઓ નિવૃત્ત થઈ જાય.
સાક્ષીને વરીએ તો જ શાંતિ મળે, તો જ ધર્મનું અનુસરણ થઈ રહે. તો વેદાંતિઓ આ પ્રમાણે અર્થ કરે છે. તત્ત ધર્મમાં રક્ષણ કરવાની જે તત્ત પદાર્થમાં શક્તિ છે એ ભગવાનનો કામ છે. એટલે તે પદાર્થમાં તે રૂપે બની રહેવાની જે શક્તિ છે એ રૂપે ભગવદ કામ જ અભિવ્યક્ત થઈ રહ્યો છે. તો ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરત ઋષભ એવું ભગવાને સમજાવ્યું અહીંયા. અને બીજું વિકરનું કર્તવ્ય પાલન. પછી આગળનો શ્લોક છે એટલે દ્રષ્ટાંત પૂર્ણિમા અહીંયા કે હવે ભગવાનને એવું થાય કે એક વસ્તુનું કેટલું નિરૂપણ કરું. હવે જે કંઈ છે ને બધું હું છું એવું જાણે કે છેલ્લે સમરીમાં કન્ક્લુઝનમાં ભગવાન એવું કહી રહ્યા છે. ધર્મથી અવિરુદ્ધ કામ હું છું અને કામ રાગ વિવર્જિત બળ હું છું. એ કર્તવ્ય પાલન સત્કાર્યો કરવાનું બળ ભગવાન છે. સત્કર્મ અર્થે ધનની ઈચ્છા થાય એ ઈચ્છા ભગવાન છે. એટલે કર્મ કરવાની ઈચ્છા ભગવાન છે, પરંતુ સત્કર્મ અર્થે આપણે સત્કર્મો કરવા માટે આપણે અનેક ઈચ્છાઓ કરીએ, આટલી ધન પ્રાપ્ત થાય, આટલું બળ પ્રાપ્ત થાય, આ પ્રાપ્ત થાય, એ બધું ભગવાન છે એવું અહીંયા કહી રહ્યા છે. તો અહીંયા હવે આગળના શ્લોકમાં ભગવાન કહે છે ખાલી બાહ્ય જગતમાં જે દેખાય છે એ જ હું છું એવું નહીં, પરંતુ મનમાં આંતર જગત રૂપે જે કંઈ પણ જણાઈ રહ્યું છે એ પણ હું જ છું એવું અહીંયા છેલ્લા 12મા શ્લોકમાં ભગવાન કહે છે. યે ચૈવ સાત્વિકા ભાવાહ રાજસાસ્તામસાશ્ચ યે મત્ત એવેતિ તાન વિદ્ધિ નત્વહંતેષુ તે મયી. જે અત્યંત રહસ્યમય અહીંયા ભગવાનનું છેલ્લું જે બીજું વાક્ય છે મત્ત એવેતિ તાન વિદ્ધિ, એટલે કે જે કંઈ પણ જે જીવોમાં અને સંપૂર્ણ ચરાચર જગતમાં જે સાત્વિક ભાવો છે, રાજસ ભાવ છે, તામસ ભાવ છે, મત્ત એવ ઇતિ એ બધું મારામાંથી જ જન્મે છે, મારા થકી જ જન્મેલું છે. મત્ત એવ ઇતિ તાન વિદ્ધિ, તાન વિદ્ધિનો અર્થ સુંદર કરેલો છે આચાર્યોએ. આ રાજસ ભાવ છે, આ તામસ ભાવ છે, એને મારે અનુમોદન નથી આપવાનું, પરંતુ આ સાત્વિક ભાવ છે એને હું સમર્થન આપું અને એ પ્રમાણે વર્તન કરું, આવી રીતે ઓળખવાના છે. દરેક ભાવો આપણા અનંત જન્મોના અનાદિકાળથી અંતઃકરણમાં પડેલા સંસ્કારો ને આધારે રહેલા છે. અંતઃકરણમાં દરેક પ્રકારના સંસ્કારો છે. સાત્વિક સંસ્કારો છે, રાજસ સંસ્કારો છે અને તામસ સંસ્કારો છે. એ કોણે કમાયેલા છે? આપણે જ કર્મો કરીને એ સંસ્કારોને જમા કર્યા છે આપણા અંતઃકરણમાં. જીવ અનાદિ છે, કર્મો અનાદિ છે, અવિદ્યા અનાદિ છે ને સંસ્કારો પણ અનાદિ છે. અનાદિકાળથી આટલા સત્વ રજસ તમસ સાત્વિક સંસ્કારો, રાજસ અને તામસ સંસ્કારો અંતઃકરણમાં જમા થયેલા છે. એટલે કમાયેલા છીએ આપણે, પરંતુ એનો ઉદ્ભાવક એટલે કે એ પ્રેરક કોણ છે? તો કે મત્ત એવ ઇતિ, ભગવાન જ જે તે સંસ્કારોને જે તે ક્ષણે જન્માવે છે. સાંજે 6:30 ભગવદ્ ગીતાનો સત્સંગ છે, તો એ સંસ્કાર સાત્વિક સંસ્કાર છે, તો એ જન્માવ્યો કોણ? આજે 6:30 સત્સંગમાં જવું છે તો સંસ્કાર જન્માવ્યો ભગવાને. પછી સાત્વિક સંસ્કાર હતો તો મારે એને અનુમોદન આપવાનું છે, મારે એ સંસ્કારને અનુરૂપ વ્યવહાર કરવાનો છે. એ ફ્રી વિલ કે પુરુષાર્થ આપણા ભાગે છે. પછી એ જ વખતે બીજે કોઈક મિત્ર આવી ગયો અને આપણને બીજે ક્યાંક દોરી ગયો તો એ રાજ સંસ્કાર કહેવાય. થોડી આળસ, આજે બપોરે ઊંઘાયું નથી, ચલો ને આવતા વર્ષે આવતા શુક્રવારે જઈશું, એમ કરીને તામસ સંસ્કાર. તો રાજસ અને આવો વિચાર આવે ને, આજે બપોરે બરોબર ઊંઘ નથી આવી, રાત્રે પણ ઊંઘ નહોતી આવી, ચલો આજે સત્સંગમાં નથી જતા, અને તામસ સંસ્કાર આપણે માનીએ.
અને કોઈક મિત્ર આવે કે આવી રીતે બીજે ક્યાંક પડોશી આવે ને આપણને બીજે ક્યાંક લઈ જાય, કંઈક કામ માટે પણ લઈ જાય, એને ધારો કે આપણે રાજસ સંસ્કાર માનીએ તો રાજસ અને તામસ બંને ભગવાન થકી જ જન્મેલા છે, પરંતુ એને અનુમોદન ન આપવાનું પુરુષાર્થ કે ફ્રી વિલ આપણા ભાગે ભગવાને રાખેલું છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચનનો આ અર્થ થાય કે અનાદિકાળથી સંસ્કારો જે ભેગા થયેલા છે એનો ઉદ્ભાસક ભગવાન જ છે. આવો ભાવ મને કેમ જન્મ્યો, જે વિચાર જન્મે છે આપણામાં, આવો વિચાર મારામાં કેમ જન્મ્યો, એનો શું કહેવાય, એનો માલિક આપણે નથી, એની જવાબદારી આપણી નથી. મારામાં આ વિચાર કેમ જન્મ્યો, 6:30 સત્સંગ જ કરવાનો હોય ને બીજું કંઈ ક્યાં કરવાનું ના હોય, આવો વિચાર કેમ જન્મ્યો, આવો ભાવ કેમ જન્મ્યો, આળસ પ્રમાદ કેમ જન્મી મારામાં, એના માલિક કે જવાબદાર આપણે નથી. એટલે જે ભાવો અંતઃકરણમાં જન્મે છે તો ભગવાન જ જન્માવે છે, પછી આપણે પસંદગી કરવાની છે. એટલે તાન વિદ્ધિ જે શબ્દ છે એનો અર્થ આચાર્યોએ આ રીતે સમજાવ્યો છે કે આ સાત્વિક ભાવ છે તો એને હું અનુસરું, આ રાજસ અને તામસ ભાવ છે એને અનુમોદન ન આપવાની મારી સ્વતંત્રતા છે. એટલે મત્ત એવ ઇતિનો એક અર્થ કર્યો કે ભગવાન જે બધાને જન્માવે છે. તાન વિદ્ધિનો અર્થ કર્યો કે આ સાત્વિક ભાવ છે, અનુકરણીય છે, રાજસ અને તામસ અનુકરણીય નથી. અને પછી હવે કહે છે નતુ અહમ તેષુ તે મયી. આ બધા સાત્વિક રાજસ બધા જે કંઈ ભાવો છે, નતુ અહમ તેષુ, એ એટલે તેષુ તે બધા ભાવોમાં હું રહેલો નથી. તે મયીનો અર્થ પણ થઈ શકે છે અને નતુ તે મયી એવી રીતે પણ અન્વય થઈ શકે છે. આમ તો એવું કહેવાય મત્સ્થાની સર્વભૂતાની અને નચ મત્સ્થાની ભૂતાની, જેનો ઉમા અધ્યાયમાં કીધું છે ભગવાને, એવી જ કંઈક રહસ્યપૂર્ણ વાત એને શું કહેવાય છે, આમ પાછું ફેંકે ને પાછું લઈ લે એવી કંઈક વાત અહીંયા છે. નતુ અહમ તેષુ તે મયી એક અર્થ છે. નતુ અહમ તેષુ નતુ તે મયી, નથી હું મારામાં કે નથી એમાં એ મારામાં કે કશું જ નથી. જેમ નતુ અહમ તેષુ તે મયી કોણ કહી શકે, કે દોરી કહી શકે કે મારામાં સાપ, જળધારા ને માળા ને દંડ કશુંય નથી, હું એમનામાં નથી ને એ મારામાં નથી. જેને સાપ આપણે માનેલો છે એનું અન્વેષણ કરીએ તો એમાં સાપ મળવાનો નથી, દોરી જ મળવાની છે. પણ દોરી એવું કહે છે નતુ અહમ તેષુ નતુ તે મયી, મારામાં નથી સાપ, જળધારા, દોરી, માળા વગેરે, અને નથી હું એમનામાં. હું પણ એમનામાં નથી, એટલે કે હું એમને પરાધીન નથી, હું એમને પરતંત્ર નથી, હું સ્વતંત્ર છું એવું અહીંયા દોરી જાણે કે કહે. અથવા તો જે અહીંયા અધિષ્ઠાન તયા ભગવાન આ વાત કહી રહ્યા છે. જેમ કે મરુભૂમિ હોય, મરુભૂમિ એવું કહી શકે છે કે નતુ અહમ તેષુ, આ જેટલું પણ મૃગજળનો મોટો પ્રવાહ દેખાય છે હું એનામાં નથી. તો શું મૃગજળ મારામાં છે? મારામાં મૃગજળ મારામાં શોધવા જાઓ ને તો મૃગજળ નહીં મળે. મરુભૂમિ એટલે સૂકી ભઠ્ઠ જે ક્ષારવાળી જમીન છે એમાં વળી મરીચિકાનો મહાન પ્રવાહ, મોટો સમુદ્ર દેખાય આપણને, તો એ સમુદ્ર શોધવા જઈએ તો મળે એવો નથી. નતુ અહમ તેષુ નતુ તે મયી, એટલે કે હું એમનામાં નથી અને એ મારામાં નથી. આવો નવા નીચોવાનો સંબંધ નથી. ભગવાનમાં આપણે આ જગતને શોધવા જઈએ તો શું મળે આપણને? ભગવાનમાં આ જગતને શોધવા જઈએ આપણે તો હા, ભગવાન સિવાય કંઈ ના મળે, એટલે કે જગત ના મળે. શું છે? પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તો પૂર્ણ એવા જગતમાંથી પૂર્ણ ભગવાનને હું મારી પાસે લઈ લઉં તો જગતમાં શું રહે? જગતમાં કંઈ ના રહે, પણ મારી પાસે પૂર્ણ હોય. એ રીતે અહીંયા ભગવાન કહી રહ્યા છે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. નતુ અહમ તેષુ નતુ તે મયી. હકીકતમાં જગતના જે સાત્વિક, રાજસ, તમસ જે કંઈ ભાવો છે એ હકીકતમાં તો અધ્યારોપ માત્ર જ છે. કઈ રીતે અધ્યારોપ માત્ર છે? સાત્વિક, રાજસ અને તામસ આ જેટલી મનોવૃત્તિઓ ઉઠી રહી છે એ બધી મનોવૃત્તિઓનો આ સાત્વિક એક આકાર છે, રાજસ પણ એક આકાર છે, તામસ પણ એક આકાર છે. જેમ મહાસાગરમાં એક તરંગ ઉઠે તો તરંગના વિવિધ આકાર હોય, નાનું મોટું,
ઝડપી હોય, ઘણું ધીરું હોય. તો તરંગોની જે કંઈ વાસ્તવિકતા શું છે, માત્ર સમુદ્રનું જળ જ છે. એવી રીતે વૃત્તિઓ તો આ ચૈતન્યરૂપી મહાસાગરમાં આવી રીતે ઉઠે છે. પ્રારબ્ધ પ્રમાણે વૃત્તિઓ ઉઠે છે. આપણે આ કીધું કે આ વૃત્તિ સારી, આને સાત્વિક વૃત્તિ કહેવાય, આને રાજસ વૃત્તિ કહેવાય, આને તામસ ભાવ કહેવાય. હકીકતમાં એ દરેક ભાવો એ તો અધ્યારોપ જ છે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા પરનો. હૃદયમાં જન્મતા દરેક ભાવોને વેદાંતી સાધક નિમિત્ત કે તીર બનાવે છે પરબ્રહ્મને લક્ષિત કરવા માટે. જે ભાવ જન્મે એનો સાધન તરીકે ઉપયોગ કરીને એનો જે પ્રકાશક છે, જે જ્ઞાન પ્રકાશની હાજરીમાં આ સાત્વિક ભાવ જણાયો, જે જ્ઞાન પ્રકાશની હાજરીમાં રાજસ કે તામસ ભાવ જણાયો, એ જ્ઞાન પ્રકાશનું વરણ કરે છે, સાક્ષીનું વરણ કરે છે સાધક. તો આ પ્રમાણે અહીંયા ભગવાન હવે સમજાવી રહ્યા છે કે જગતમાં જે કંઈ પણ જણાય છે સાત્વિક રાજસ તામસ, આ બધા ભાવો, આ બધા સાત્વિક રાજસ તામસ શું છે? અપરા પ્રકૃતિનો ભાવ છે. તો અપરા પ્રકૃતિમાં પરા પ્રકૃતિ રૂપે એનો પ્રકાશનાર, એટલે જે જણાય છે વસ્તુ એ અગત્યની છે જ નહીં, એનો જે પ્રકાશક છે, એનો જે દ્રષ્ટા છે, એનો જે ઉજાળનારો છે ને, એ હકીકતમાં મહત્વનો છે. આમ જે જણાયેલી વસ્તુમાં અનેકતા અને વિવિધતા, અનેક વિશેષતાઓ જણાય, પરંતુ એ બધી વિશેષતાઓને ઉજાળી રહેલો જે પ્રકાશ છે, જ્ઞાન પ્રકાશ, એમાં કોઈ વિવિધતા નથી, વિશેષતા નથી, મર્યાદા નથી, કોઈ સાત્વિક રાજસ તામસ વગેરે કોઈ પ્રકારનું વર્ગીકરણ થાય એવું નથી. તો અહીંયા ભગવાન એ રીતે સાક્ષી કે જ્ઞાન પ્રકાશનું વરણ કરવાનું કહી રહ્યા છે. મનમાં જે કોઈ પણ વિચારો ઉદ્ભવે, મૂંઝવણ હોય, ગૂંચવાડો હોય, રાગ દ્વેષ ઈર્ષ્યા, સાત્વિક રાજસ તામસ જે કોઈ પણ ભાવો જન્મે છે, હકીકતમાં એ બધા ભાવો અપરા પ્રકૃતિ કે માયાનું કાર્ય છે. માયા તો આવી રીતે ત્રિગુણાત્મિકા છે, એટલે એ અપરા પ્રકૃતિ કે માયાના કાર્યને લીધે અંતઃકરણમાં આ બધા ભાવો જન્મે છે. આપણે એ દરેક મનોવૃત્તિનો જે પ્રકાશક છે, સાક્ષી છે, એનું વરણ કરીએ તો પછી અધિષ્ઠાન થયા આપણે પોતે જ આ દ્રષ્ટા સ્વરૂપે છીએ એવું આપણને ખબર પડી શકે. એટલે હું તેમનામાં નથી, તે બધા મારામાં નથી, તેના આધારે હું નથી, અવિચળ અધિષ્ઠાન હું છું. એવી રીતે અહીંયા ભગવાન સમજાવી રહ્યા છે. એ ચૈવ સાત્વિકા ભાવા, સાત્વિક ભાવો એટલે સત્વેન નિર્વૃતા, એટલે અંતઃકરણમાં પ્રગટેલા પોતાના પુણ્ય કર્મોના સંસ્કારો કેવી રીતે અભિવ્યક્ત થાય છે સાત્વિક ભાવો રૂપે. અને રાજસાહ ભાવાહ એટલે સાંસારિક સિદ્ધિ કે વૈભવની પ્રાપ્તિ માટે જે વિચારો જન્મે છે એને રાજસ ભાવ કીધા છે. અને અજ્ઞાન કે અંધકારમય હોય, ભ્રાંતિથી જન્મેલા હોય જેટલા, એ બધા ભાવો તામસ ભાવો છે. આળસ, પ્રમાદ વગેરે. આળસ એટલે આવી રીતે જે કરવાનું હોય ન કરીએ, અને પ્રમાદ એટલે જે કરવાનું ન, જે જ્યારે જે કરવું જોઈએ ન કરીએ, અને ભાઈ ઉલટું સુલટું જ કરીએ. એટલે સત્સંગ ધ્યાન કરવાનું હોય ત્યારે બીજી બધા ચિંતાઓ આપણે કરતા રહીએ તો એ પ્રમાદ કહેવાય. ધ્યાન કરીએ, ઓમ નમઃ શિવાય ધ્યાન જપ ધ્યાન કરવાનું હોય, અને એ વખતે બીજા બધા વિચારો કરીએ અને પ્રમાદ પણ કહેવામાં આવેલો છે. એટલે કંઈ ન કરીએ એ તો તામસ ભાવ છે જ, પરંતુ કરવાના બદલે ઉલટું સુલટું કરીએ એ પણ તામસ ભાવ જ છે. તો રાજસ તામસ આ બધા ભાવો ભગવાન થકી જન્મેલા છે, પરંતુ તાન વિદ્ધિ એટલે આપણે વર્ગીકરણ કરીને સમજવાના છે કે આને આપણે અનુમોદન આપીએ અને આને અનુમોદન ના આપીએ. બીજું, નતુ અહમ તેષુ, આ બધા ભાવોમાં હું નથી, એટલે કે પરમાત્મા એના કાર્યમાં કારણ રૂપે રહેલા નથી. નતુ અહમ તેષુ, દૂધ એવું કે દહીંમાં હું કારણ રૂપે નથી, તો એવું ના ચાલે. દૂધ જ દહીંમાં આવી રીતે કારણ રૂપે રહેલું છે, પરંતુ ભગવાન જગતમાં કારણ રૂપે રહેલા નથી. ભગવાન કે હું જગતનું કારણ છું, તો પછી આપણે ફરિયાદ કરીએ ને, ભગવાન આવું કેવું જગત બનાવ્યું? તો જગતમાં હું કારણતા મારી રહેલી નથી, કારણ રૂપે રહેલો નથી, હું વિવર્ત અધિષ્ઠાન રૂપે રહેલો છું. મરુભૂમિને કહીએ થોડું ઠંડુ પાણી રાખજે,
તો મૃગજળ જે તું ઉત્પન્ન કરે હે મરુભૂમિ, તું જે મૃગજળ જન્માવે, આ ઉનાળો છે, ધામ ધીકતો તાપ છે, તું થોડું ઠંડુ મૃગજળ જન્માવજે. તો એવું ભાઈ એની કારણતા મૃગજળમાં રહેલી, મરુભૂમિમાં રહેલી નથી. એટલે પરમાત્મા અહીં કહી રહ્યા છે કે કોઈ કાર્યમાં કારણતા મારી નથી, મારી અધ્યક્ષતા છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરણ, મારું વિવર્ત અધિષ્ઠાન રૂપે હું હાજર છું. અને નતું તે મયી, આમ તો તે મયી અર્થ થાય છે, પરંતુ જે કટ્ટર વેદાંતિઓ હોય એ આવી રીતે નતું અહમ તેષુ નતું તે મયી એ રીતે અર્થ કરે છે. એટલે સર્પાદિક જે છે એ રજ્જુમાં પણ અવસ્થિત નથી. એક થોડુંક વ્યાકરણની વાત કરી લઈએ તો સપ્તમી વિભક્તિ, અધિકરણ જેને કહેવામાં આવે છે, વ્યાકરણનો થોડો ઘણો જો પરિચય હોય તો અધિકરણ એટલે માં અને ઉપર, એવો મંદિરમાં ભગવાન છે વગેરે, આપણે માં અને ઉપર, વૃક્ષ ઉપર પક્ષી બેઠું છે, તેમાં સપ્તમી વિભક્તિ વપરાતી હોય છે. તો સપ્તમી વિભક્તિના બે પ્રકાર છે, એક વિષય સપ્તમી છે અને એક અધિકરણ સપ્તમી છે. તો અધિકરણ સપ્તમી, જે વૃક્ષ ઉપર પક્ષી બેઠું છે, અધિકરણ સપ્તમી કહેવાય. એટલે નતું અહમ તેષુ તે મયી, મયી પણ એ અસ્મત પ્રત્યયની સપ્તમી વિભક્તિ છે. તો મયી કઈ વિભક્તિ છે? અધિકરણ સપ્તમી છે કે વિષય સપ્તમી છે? અને નતું અહમ તેષુ, તેષુ એટલે રાજસ તામસ અને સાત્વિક ભાવો, એની સપ્તમી વિભક્તિ છે. તો એમાં એ વિભક્તિ કઈ છે? સપ્તમી છે કે વિષય સપ્તમી છે કે અધિકરણ સપ્તમી છે? એટલે માટીમાં ઘડો છે, ઘડામાં માટી છે, બંનેમાં. ઘડામાં એ પણ શબ્દ છે, ઘડામાં એટલે ઘડામાં શું છે તો કયું માટી જ છે. તો ઘડામાં જે સપ્તમી વિભક્તિ આવી એ કઈ છે? અધિકરણ સપ્તમી છે કે વિષય સપ્તમી છે? વિષય સપ્તમી છે. વિષય સપ્તમી એટલે શું? હા, થોડોક વેદાંત પ્રમાણે અર્થ જોઈએ તો ઘડામાં માટી છે એ શબ્દનો અર્થ, આમ ગુજરાતી શબ્દ વાક્યનો અર્થ શું થાય? ઘડાને, વિષય એટલે દ્વિતીય વિભક્તિ, કર્મ વિભક્તિ. તો ઘડાને માટી રૂપે જુઓ તમે. ઘડામાં માટી એટલે ઘડાને જ માટી રૂપે જુઓ. સર્પમાં દોરીને જુઓ એટલે સર્પને દોરી રૂપે જોવાનો છે, એટલે એ વિષય સપ્તમી કહેવાય. અને દોરીમાં સાપ કે માટીમાં ઘડો, માટીમાં ઘડો છે તો માટીમાં એ સપ્તમી વિભક્તિ અધિકરણ સપ્તમી કહેવાય. અધિકરણ સપ્તમી એટલે માટીમાં ઘડો કલ્પિત છે, ભગવાનમાં જગત કલ્પિત છે. માટીમાં ઘડો કલ્પિત છે, અધ્યારોપિત છે, નથી ને ખોટે ખોટો જણાઈ રહ્યો છે. એવી રીતે ભગવાનમાં જગત છે એટલે ભગવાનમાં જગત અધ્યારોપિત છે, નથી ને ખોટે ખોટું જણાઈ રહ્યું છે. જો અધ્યારોપ અને અપવાદની જે વેદાંત પ્રક્રિયા છે, આ જે દ્રષ્ટાંત પંચદશી પૂર્ણિમા જે 15 દ્રષ્ટાંતો આપ્યા ને, એ અધ્યારોપ અને અપવાદ જ છે. સીધે સીધું અધિષ્ઠાનનું જ્ઞાન થાય એવું નથી. તો શું કરીએ? થોડોક અધ્યારોપ કરવો પડે. રસોહમઅપ્સુ કૌંતેય પ્રભાસ્મી શશિ સૂર્યયોઃ, આ જેટલી સપ્તમી વિભક્તિ છે ને, અપ્સુ ને શશિ સૂર્યયોઃ, બધી સપ્તમી ને બધી જેટલી વિભક્તિઓ છે ને, બધી અધિકરણ છે. આ બધામાં સૌથી પહેલા અધિષ્ઠાન સ્વરૂપે પરમાત્મા ના જણાય. જગતમાં સીધે સીધું અધિષ્ઠાન એવું પરમાત્મા ના જણાય તો પછી શું કરવું પડે? અધ્યારોપ કરવો પડે. તો અપ્સુમાં રસ સ્વરૂપે ભગવાન છે એવો અધ્યારોપ કરવો પડે. બળવાનોમાં બળ રૂપે ભગવાન છે એવો અધ્યારોપ કરવો પડે. અધ્યારોપ કરીએ ને પછી છેલ્લે ભગવાન એક અધ્યારોપમાં છે ને, વેદાંતના જેટલા પણ ગ્રંથો છે, અધ્યારોપનું લાંબુ વર્ણન આવે. આખું ઉપનિષદમાં શરૂઆતમાં અધ્યારોપ જ હોય અને પછી અપવાદ છે ને એક નાના અક્ષરમાં, એક નાની લીટીમાં થઈ જાય. નતું અહમ તેષુ તે મયી કહીને ભગવાને સીધો અપવાદ કરી નાખ્યો છે. આ બધું તમને જે આગળ હું 15 ઉદાહરણો દ્વારા કહી ગયો ને, કશુંય નહીં. આ જગતનો આવી રીતે રસ કે સાર હું છું એવું કહીએ ત્યારે જગત નહીં પણ હું જ છું. આ તો જગતમાં પહેલા રસ સ્વરૂપે સાર રૂપે ભગવાનને જોઈએ, સારું સારું પુણ્યશાળી શબ્દો રૂપે જોઈએ. હકીકતમાં જગતમાં જ્યારે શોધવાનો પ્રયત્ન કરીશું ત્યારે પરમાત્મા સાપમાં અન્વેષણ કરવાથી કંઈ હાથમાં આવવાનું નથી. સાપ સ્વરૂપતઃ શૂન્ય છે,
સ્વરૂપતઃ એટલે નામ અને રૂપમાં આપણે શોધવા જઈએ દોરીને તો નામ અને રૂપમાં નહીં મળે, અસ્થિભાતિ પ્રિય રૂપે મળે છે. એટલે નામતઃ રૂપતઃ એ લોકો શૂન્ય છે, એમ જગત પણ નામ અને રૂપતઃ અધ્યારોપિત જ છે. એટલે જગત નામ કે જગત રૂપ જેવું કશું જ નથી, કેવળ પરમાત્મા જ છે. નતુ અહમ તેષુ તે મયી અધિકરણ સપ્તમી છે. અધિકરણ સપ્તમી એટલે જગત પરમાત્મામાં જગત અધ્યારોપિત જણાઈ રહ્યું છે, હકીકતમાં કંઈ નથી. એટલે જે 15 દ્રષ્ટાંતો દ્વારા અધ્યારોપ કર્યો અને છેલ્લે આ એક શબ્દ દ્વારા ભગવાને અપવાદ કરી લીધો છે. જે કંઈ છે એ અદ્વિતીય અધિષ્ઠાન હું છું. આ અદ્વિતીય અધિષ્ઠાન ઉપર જ આ સંપૂર્ણ જગત અવિદ્યાને લીધે જણાઈ રહ્યું છે. અને એને જાણનારો જીવ આ જગતમાં પોતાને એક સ્વતંત્ર ભગવાનથી જુદો એવો હું ચૈતન્યનો ટુકડો છું એવું માની રહ્યો છે. હકીકતમાં જીવ અને જગત અવિદ્યાને લીધે જ જણાય છે. અવિદ્યાને લીધે જે જણાય એને જગત કીધું, અવિદ્યાને લીધે જે કલ્પાય એને જીવ કીધેલો છે. જીવનો જન્મ થતો નથી, જીવ કલ્પાય છે. અને જન્મ કોનો થાય છે? જગતનો થાય છે. અવિદ્યાને લીધે જેનો જન્મ થાય એને જગત કીધું છે. પરમાત્મામાંથી જ અવિદ્યાને લીધે જેનો જન્મ થાય એને જગત કીધું, અવિદ્યાને લીધે જે કલ્પાય એને જીવ કીધો છે. જીવ હકીકતમાં જન્મતો નથી, જીવ રૂપે પરમાત્મા કલ્પાય છે. તો આ પ્રમાણે અહીંયા વેદાંતના આચાર્યોએ આ અર્થ કીધેલો છે. થોડો ઘણો અર્થ નતુ અહમ તેષુ તે મહિનો ભક્તિ સંપ્રદાયના આચાર્યો જે અર્થ કરે છે એ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.